લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદનું અનુમાન કર્યું। ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિનામાં સારા વરસાદના સંકેત હોવાનું જણાવ્યું। સાથે જ ટીટોડી કયા મહિનામાં ઈંડા મૂકે તો ચોમાસું સારું રહેશે તેની માહિતી આપી। ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે। હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા છે, પણ અષાઢ માસમાં ટીટોડી 4 ઈંડા મૂકે તો તેના ઉપરથી નક્કી થાય છે કે વરસાદ સારો થશે। અને અત્યારે જે ટીટોડી ઈંડા મૂકશે ત્યારે એના બચ્ચા આવશે અને આ બચ્ચા જે છે ઉડી જશે પછી વરસાદની શક્યતા રહેતી હોય છે, કારણ કે અત્યારે જ્યાં સુધી ટીટોડીના બચ્ચા મોટા થઈ ઉડી ન જાય ત્યાં સુધી ચોમાસું વરસાદ આવવાની શક્યતા ઓછી, પણ અષાઢ માસમાં ટીટોડી ઈંડા મૂકે તો એનું મહત્ત્વ ગણાય છે। ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે એ અગત્યનું છે, કારણ કે જો નીચે ઈંડા મૂકે અને વરસાદ થાય તો એને ઈંડાને મુશ્કેલી આવી જાય, એટલે આ અષાઢ માસમાં ટીટોડી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય એવું મનાય છે। સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સતત બીજા દિવસે માવઠું ઝાલોદ લીંબડીના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈ આગાહી કરાઈ હતી અને તે પ્રમાણે જ વાતાવરણ દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। મીરાખેડીમાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। એકાએક માવઠું પડતા લીંબડી માર્કેટ યાર્ડમાં બહાર મૂકેલું અનાજ પલળી ગયું। ઘઉં, મકાઈ, ચણા સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું। હવામાન વિભાગે સાવચેતીના પગલાં રાખવાની સૂચના આપી હતી, છતાં પણ એપીએમસીમાં જણસી ખુલ્લામાં પડી રહી અને કોઈ પણ પ્રકારની તકેદારી ન લેવાતા તે પણ એક મોટો સવાલ છે। એપીએમસીના સત્તાધીશોની ઘોર બેદરકારીથી મહામૂલો પાક પલળી ગયો અને વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું। એપીએમસીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ કમોસમી વરસાદ પડવાને કારણે, કેમકે માલ બધો બહાર પડ્યો હતો, અચાનક વરસાદ આવવાને કારણે માલ પલળી ગયો છે। કમોસમી વરસાદથી અંદાજે ઘઉં પલળી ગયા છે, મકાઈ પલળી ગઈ છે, ચણા બી પલળી ગયા, બહાર બધો માલ પડ્યો હતો, પડી ગયો એટલે બધો માલ પલળી ગયો છે। એના માલનો ઢગલો કરવો પડશે, એટલે બધી મજૂરીથી માલને બધું નુકસાન થયેલું છે। સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। છેલ્લા 3 વર્ષથી સરેરાશ ઉનાળુ વાવેતર 27,000 હેક્ટર જમીનમાં નોંધાય છે, પરંતુ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 4,000 જેટલો વધારો થતા 31,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વધારે વાવેતર કરાયું છે। ઉનાળુ પાકમાં મુખ્યત્વે તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર નોંધાયું છે। ચાલુ વર્ષે 31,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં તલનું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ છે। અમે અત્યારે ઉનાળુ પાકમાં તલનું વાવેતર કર્યું છે અને એ તલનું અત્યારે પાણી પાવાનું, અત્યારે દવાનું એવું નીંદવાનું એવું કામ ચાલી રહ્યું છે અને આશા છે કે સારા ભાવ મળે અમને તો અમારા ખેડૂતને સારું વળતર મળે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સામાન્ય રીતે ઉનાળુ વાવેતર 27,000 હેક્ટર આજુબાજુ થતું હોય, 27,000 હેક્ટર, જેમાં ઉનાળામાં પિયતની જ્યાં સગવડ છે તે તલ છે, બાજરી છે, ઘાસચારો, શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય છે। આપણે આ વર્ષે જોઈએ તો આ વર્ષે 31,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે તલનું વાવેતર વધારે થયું છે। પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે મહુડાના ફળ ફૂલ વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ અને ફળ પર થતા તેમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। માર્ચ અને એપ્રિલ માસમાં રાત્રે ઉજાગરા કરી મહુડાના ફૂલ વીણી એકત્રિત કરતા હોય છે, ત્યારબાદ સુકવણી કરી દુકાનમાં વેચાણ કરતા હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માંડ 25% મહુડાના ફૂલની આવક જોવા મળી, જેથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। મહુડાના ફૂલમાંથી આવક થવાની આશા પર પણ પાણી ફરી વળ્યું। તો બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ અને ફળ પર પણ જોવા મળી છે, જેની સીધી અસર ખેડૂતની આવક પર, કારણ કે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે તેમને આવક થશે, પરંતુ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। ઝાડ છે અને ઝાડની અંદર ફળ ફૂલ આવે છે, એને અમે વીણી વેચીને અમારું ગુજરાન ચલાવી શકીએ છીએ। ગયા વખતે ફૂલ હતા તો ભાવ ઓછો હતો, અત્યારે ભાવ વધારે છે તો ફૂલ નથી। આ વર્ષે ગઈ સાલ કરતાં 20 થી 25% જ આવકો છે
કુદરતી રીતે વાતાવરણમાં બધા જે ફેરફાર થયા એના કારણે મવડાનું જે ફૂલ હતું એ ઝાડ ઉપરથી બિલકુલ પડવાનું બંધ થઈ ગયું છે. ભાવની વાત કરીએ તો આ વખતે ભાવ ગઈ સાલ કરતાં ડબલ થઈ ગયા છે. રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ વિકટ છે, ત્યારે ચરોતરમાં આ વખતે પાણીની મુશ્કેલી નહીં પડે, કારણ કે વણાકબોરી ડેમમાં હજી 219 ફૂટની જળ સપાટી જોવા મળી રહી છે. ડેમમાં કુલ 80% થી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે, પરંતુ આ વર્ષે ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરી ચાલતી હોવાથી 2 મહિના સુધી ચરોતરના ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવશે, જેથી પાણીનો જથ્થો જળવાઈ રહે અને અમદાવાદ, ચરોતર અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે પીવાના પાણીની. ત્યારે અમદાવાદ પૂર્વ, વડોદરા તેમજ વાત કરવામાં આવે તો ખેડા અને આણંદ જિલ્લાનો મુખ્યત્વે પરિયજ અને કનેવાલના દ્વારા સૌરાષ્ટ્રને પાણી પૂરો પાડતો વિવર એટલે વણાકબોરી વિવર. સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વણાકબોરી વિવરના, જ્યાં આગળ અત્યારે આ દ્રશ્યો અંદર જે પ્રકાર જોઈ શકાય છે, જે પાણીની સ્ટોરેજ કેપેસિટી છે તે 219 ફૂટ છે. વાત કરવામાં આવે તો સિંચાઈના પાણી માટે આજથી પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે વણાકબોરી વિવરની અંદર અત્યારે જે લેવલ છે તે અધિકારીઓના જણાવ્યા મુજબ 219 ફૂટનું લેવલ છે. વાત 1000 ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવે છે અને આ પાણીને આગળ સ્ટોરેજ કરી અને અમદાવાદ પૂર્વ, ખેડા, આણંદ જિલ્લા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવા માટે સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની અંદર આ સમસ્યા ન સર્જાય તે માટે આગળ પૂરતો પાણીનો સ્ટોક હોવાના માહિતી મળતા એક સારા સમાચાર કહી શકાય, કારણ કે જે દર વખતે પાણી જે સમસ્યા સર્જાય તે આ વખતે નહીં સર્જાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. હાલમાં 219 ફૂટ પાણીનું લેવલ હોવાથી આજે પીવાના પાણી જે સમસ્યા થાય તે અત્યારે નહીં થાય તેવું ચોક્કસપણે કહી શકાય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વણાકબોરી, ખેડા. ઉનાળો આવતા જ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. નારી ગામમાં છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં છેલ્લા 20 દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને જે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત અને ગંદુ હોવાથી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવા માટે ચોખ્ખા પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર છે. અહીં મહિલાઓની એક જ માંગ છે કે તેમને પીવાનું પાણી પહોંચાડવામાં આવે. અમારા ઘરે પાણી આવતું નથી ને અમે તળાવ ભરવા આવ્યા છીએ, એકદમ ડોળું પાણી છે અને ઘરે બી થોડુંક પાણી આવે છે. અમારે એક ટબ ભરામાં ગોળામાં બી પાણી નથી ભરાતું પાણી, એટલે મહેરબાની કરીને પાણી અમને આપો. આ પાણીની બહુ તકલીફ છે, કેટલા દિવસથી પાણી નથી આવતું. ન્યા ઓફિસે કેવા જાય તો ન્યાય કાયમ કે અમારા માણસો નહીં આવે, તો અમારે પાણી હાથે ક્યાં જવું એમ. પાણી આવે તમને બહુ જાણે ઝાસુ ખોલતો હોય, ફૂફાડા મારે અને આવે ને કાંઈ. એક ટબ પાણી ભરાતું નથી, 3 ઘર વચ્ચે પાણી કેમ ભરવું? ગંદુ પાણી વાતે પૂછવામાં એક હાંડોય પાણી આવતું નથી. નારી ગામમાં સ્થાનિકો માટે પણ પાણીના ફાફા છે. પશુઓની સ્થિતિ કફોડી બની છે. પશુઓ માટેના હવાડામાં પાણી ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે છેવાડે આવેલા તળાવમાંથી ના છૂટકે ગંદુ અને દૂષિત પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર છે. ગંદુ પાણી પીવાથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. અનેક રજૂઆત છતાં પાણીની સમસ્યા હલ ન થતા પ્રશાસન સામે લોકોમાં રોષ છે. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મોટા વાયદા કરતા નેતાઓ બાદમાં ફરકતા પણ નથી. બંબા મોકલે ને તો ન એને પાવા, બંબા બીજા ન હોય ને ન્યા મોકલા, અને અમારે પાણી ન હોય ને ન્યા ન આવે તો અમારે ક્યાં દોડવું? બોલો, ગઢામણા ક્યાંક પડી જાય, હાથ પગ ભાંગી જાય, છોકરીને ઉપાય ને ઘરે. બધાને અત્યારે આ ઘોર ઉનાળો તમે જોઈ રહ્યો છો, એટલો તાપ તડકો પડે છે, તો ક્યાં પશુ પાણી પીવા જાય? ટાઈમે અવેડામાં પાણી આવતું નથી. તમે અવેડા જોવો તો ખાલી ખમ અવેડા પડેલા હોય છે, એમાં દુર્ગંધ વાળું પાણી આવે છે, ગટરનું પાણી ભળી જાય. મોટા મોટા ચૂંટણી આવે ત્યારે વાયદા કરીને જાય છે, ટાઈમે પાણી અમે આપશું, ચેક ડેમે ભરી દેવો, સૌની યોજના મારફતે તળાવો ભરી દેવો, પણ તમે પાછળ જોઈ જ રહ્યા છો કે ખાલી તળાવો પડેલા છે. તો ક્યારે આ બધું? ઉનાળામાં જંગલોમાં આગ લાગવાના બનાવો વધતા જંગલની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને નર્મદામાં જંગલની સુરક્ષા માટે વન વિભાગ દવરેખા બનાવે છે. પાનખરમાં જંગલમાં સૂકા પાન પર કોઈ સળગતી દિવાસળી કે રોડ સાઈડ ફેંકાતી બીડી સિગરેટથી પણ આગ લાગી શકે છે અને તેને રોકવા નર્મદા વન વિભાગ દવરેખા બનાવે છે. હાલમાં જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુમાં આ દવપટ્ટો કે દવરેખા બનાવવામાં આવે છે, જેમાં મુખ્ય રસ્તાની આજુબાજુના 5 થી 7 ફૂટની જગ્યામાં સૂકા પાંદડા સળગાવી દેવાય છે, જેનાથી કોઈ આવી સળગતી વસ્તુ નાખે તો જંગલમાં આગ અટકાવી શકાય. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં મોટા ભાગે જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલ વિસ્તારમાં ખાસ વાત
ઉનાળાના દ્રષ્ટિમાં જે જોવા જઈએ તો જંગલોમાં અનેક વાર આગ લાગવાના બનાવો બનતા હોય છે, જંગલ નષ્ટ થઈ જતા હોય છે. જંગલોમાં જે અચાનક આગ લાગવાના કારણે કેટલા જંગલ નષ્ટ થઈ જતા હોય છે. પરંતુ આ એક દવ રેખા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે અને આ દવ રેખા બનાવવાથી એમની જે જમીનની પટ્ટો છે એ પટ્ટો પણ એમની પાસે રહે એટલું આ એક કહેવામાં આવે છે. આપણી સાથે જે આગ લગાડનાર માણસ છે અને દવ રેખા બનાવનાર વ્યક્તિ જેની પાસે વાત કરીએ, આ કેમ લગાડવામાં આવે છે? હવે પાંખર ઋતુ આવી ગઈ છે, સૂકા પાંદડા પડ્યા, કોઈ બીડી સિગરેટ નાખી જાય ને જંગલમાં આગ લાગી જાય, એના માટે આ દવરેખા અમે બનાવીએ છીએ. કોઈ નુકસાન ના થાય, કોઈ ખેડૂત કે જંગલની જમીન આજુબાજુ પટ્ટો તૈયાર નહીં થાય, એના માટે કરીએ છીએ. બિલકુલ, તમે સાંભળ્યું એમ કે ખાસ કરીને જે જંગલની જમીન હોય છે, જંગલની જમીનની નિશાની પણ એક રાખવામાં આવે છે. આ આગ લગાડવાથી આ એક દવ રેખા બની જાય છે, જેથી જંગલની જે જમીન હોય છે વન વિભાગની, એ જમીન એમના હદમાં રહે. બીજી વસ્તુ કે જે જંગલ નષ્ટ થઈ જતા હોય છે, જે પાનખર ઋતુમાં પાનો અત્યારે સુકાઈ ગયા હોય છે અને ઉનાળામાં અચાનક આગ લાગવાને કારણે કેટલા જંગલો નષ્ટ થઈ જાય છે, ત્યારે આ દવ રેખા લગાડવાથી જે જંગલોમાં અચાનક જે આગ લાગે છે તે પણ લાગતી નથી. એટલે કહી શકાય કે જે વન વિભાગ દ્વારા જે આ જે દવ રેખા બનાવવામાં આવી રહી છે એ ખરેખર એક સરાહનીય બાબત છે, કારણ કે એનાથી જંગલોનો પણ બચાવ થશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે વાત કરવી છે ડીસાના એક એવા ખેડૂત શિક્ષકની જે ખેતી પણ કરે છે અને ઘરે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. જીતેન્દ્ર કુમાર નામના ખેડૂત પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. કોઈ પણ સુવિધા વિના માત્ર પતરા અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે જીપીએસસીને લગતા તમામ વિષય ભણાવે છે. જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું, પરંતુ સપનું પૂર્ણ ન થતાં તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્ર કુમાર પાસે ભણવા ઉમટી પડે છે. આ સાથે વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યા છે. એ વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી છે અને ટ્યુશન ક્લાસીસમાં આપણે જોઈએ તો અંગ્રેજી વિષય સાથે એમણે 5000થી વધુ વિદ્યાર્થીઓ આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે. મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું, એ બધું એમના લીધે છે. અમારા સાહેબે 3 વખત જીપીએસસી પાસ કરેલી છે, બરોબર છે. તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે. તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું. જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે. મેં ધોરણ 12ની પરીક્ષા હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું. આ ક્લાસરૂમ હું મારા ઘરે જ ચલાવું છું, જેને કહેવાય કે ક્લાસરૂમ માત્ર નામ છે. ક્લાસરૂમની જેને કહેવાય કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, છતાં વિદ્યાર્થીઓ મારું જ્ઞાનની કદર કરીને દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે. ડીસાથી પણ વિદ્યાર્થીઓ આવે છે, ક્યારેક થરાદથી ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે અને મારી પાસે ભણે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ કોચિંગ લે છે. ઇંગ્લિશ સ્પીકિંગ પણ શીખી જાય છે અને એજ્યુકેશન લગતું પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે. છોટાઉદેપુરમાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો. નસવાડીના ચંદનપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શિક્ષકો નાના ભૂલકાઓ પાસે સિમેન્ટની ઈંટો મુકાવી રહ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં બાળકો સિમેન્ટની ઈંટોને મૂકી રહ્યા છે. બાળકોએ 300 જેટલી સિમેન્ટની ઈંટો ઉઠાવી હતી. જોકે વિડીયો ઉતારવામાં આવતા શિક્ષકોએ બાળકોને ઇશારા કરીને કામ કરતા રોકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષક આરામથી ઓટલા પર બેસી રહ્યા હતા અને નાના બાળકો ઈંટો ઉપાડી રહ્યા હતા. જ્યારે આ બાબતે શિક્ષકને સવાલ કર્યો તો તેમણે મજૂરો ન મળતા હોવાનું કહીને અને પોતાનો લૂલો બચાવ કર્યો. સવાલ એ છે કે બાળકો શાળામાં અભ્યાસ માટે આવે છે કે મજૂરી કામ કરવા માટે? શું આવી રીતે ગુજરાત ભણશે? કશું કોઈ કામગીરી નહીં ચાલે. બહાર ખાલી સામાન પડે છે તો અંદર મુકાઈએ છીએ. કામગીરી તો મારી પૂરી થઈ ગઈ છે, ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મુકાઈ દઈએ. કંઈ નહીં સાહેબ, 4-5 છે એ જ કરે છે સાહેબ. રવિભાઈ જરાક વિચારો સાહેબ. હા ખરે ને સાહેબ, હમણાં સવારમાં જ અમારા સીઆર સાહેબ એન્જિનિયર મધુર માટે મેં એમને પણ બોલાયા હતા. ના એવું નથી, પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી કરીએ છે એટલા માટે. ના એટલા માટે નહીં, કે સપોર્ટ કરવા માટે, કે મારે બીજું કોઈ નહીં. સુરતની વીએનએસજીયુ સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીનીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાના મામલે કુલપતિનું નિવેદન સામે આવ્યું. યુનિવર્સિટી કુલપતિએ આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે તેવું નિવેદન આપ્યું. ઉપરાંત સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહ્યું. જો આ ઘટના સાચી હશે તો તે કસૂરવાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ હતી. કારણ હતી વિદ્યાર્થીઓને સ્કોર દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ ઊભો થયો હતો. જોકે આ સમગ્ર વિવાદમાં તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને અધિકારીઓ લઈને કુલપતિ ચોંકી ઉઠ્યા હતા. આપણી સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા છે, આપણે સીધા વાત કરીએ. સાહેબ, મહિલા જે વિદ્યાર્થીનીઓ હતી તેની ઉત્તરવહી પાસે જઈને તેમના જે ગજવાઓ જે છે તેમને ચેક કરવાનું કીધું હતું કે જેથી એમાં કોઈ માહિતી હોય. આ વાતની માહિતી ને કે સામાન્ય રીતે મહિલાઓને ચેકિંગ કરવામાં આવતું નથી, પણ મહિલા સ્કોડ દ્વારા ચેક કરવાનો જે અમે પ્રયાસ કર્યો છે તેને અટકાવવા માટે જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય એવું માલુમ પ્રથમ દર્શને શંકા થાય છે. અને આ પ્રકારની જો ખરેખર માહિતી સાચી હશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતાં પણ યુનિવર્સિટી અટકાશે નહીં. સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીનીઓને એને ચેક કરવાનું કહેવામાં આવતું હોતું નથી, પણ આ અમારો વિનમ્ર પ્રયાસ હતો કે મહિલા વિદ્યાર્થીનીઓને પણ તેમના ગજવામાં રહેલી જો કોઈ સાહિત્ય હોય તેમને દૂર કહેવાનું જે કહેવામાં આવ્યું હતું એમાંથી આ વાતને આખી જુદી દિશામાં લઈ જવાનો પ્રયત્ન થયો હોય એવું પ્રથમદર્શી કહી શકાય. બિલકુલ. આ હતા કુલપતિ કિશોરસિંહ ચાવડા. સીધું કહેવા તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ચેક કરવાને લઈને આ વિવાદ ઊભો થયો હતો. જોકે સીસીટીવી ચેક કર્યા બાદ આ પ્રકારે કોઈ પણ વિદ્યાર્થીનીને ચેક કરવામાં નથી આવ્યું. પણ જો આ પ્રકારની ઘટના છે તેને લઈને આગામી દિવસમાં પોલીસ કેસ સાથે પરીક્ષા ચાલી રહી છે અને આવી કોઈ ઘટના ના બને તે માટે ખાસ મહિલાઓનું સ્કોર વધારવાની વાત પણ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું. પાદરામાં ઉજ્જવલા યોજનાના જોડાણ બારોબાર અન્ય લોકોને ફાળવી દેવાયા હોવાનો ખુલાસો થયો. વર્ષ 2019થી લાભાર્થીઓના નામનું કનેક્શન કોઈ બીજું જ વાપરતું હતું. લાભાર્થીના ફોર્મ પાસ થઈ ગયા છતાં જે તે સમયે ફોર્મ રદ થયા હોવાનું જણાવાયું હતું. જોકે કેવાયસીને લઈ તપાસ થતાં અસલ લાભાર્થીઓને જાણ થઈ હતી. મોભા ગામની ગેસ એજન્સીમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ 2 લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વિગત સામે આવી. જોકે હજુ વધુ નામ ખુલવાની શક્યતાઓ છે. આ મામલે વડુ પોલીસ મથકે ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો. તો લાભાર્થીઓ પણ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. તો લાભાર્થીના બદલે અન્ય વ્યક્તિઓને આ લાભ આપવામાં આવ્યો અને જ્યારે કેવાયસી કરવામાં આવ્યું ત્યારે આ તમામ વિગતો ખુલી હતી. દેવકી ગેસ એજન્સી, સંજયભાઈ અને ચંદ્રભાઈ નામ છે એમનું, 2 જણનું. આ તો જ્યારે છે ને કેવાયસી માટે ફોર્મ આવી ને ત્યારે મમ્મીની અંદર નામની ગિરમિલા અરવિંદભાઈ રાણા 6 વર્ષથી 2019 પટાયો હતો. ત્યાં સુધી કેટલાય લોકોનું આવું થયેલું છે. તો બસ મારે એક જ વસ્તુ છે કે ભાઈ મને કાયદેસરની કાર્યવાહી કરે અને જે લોકો ફ્રોડ કરે છે એમને જે બનતી સજા કરે